જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છોત્સવ અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળના પખવાડિયાનો શુભારંભ થયો. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 ના ભાગરૂપે સ્વચ્છોત્સવ અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમોનું આયોજન અનુક્રમે શહેરી વિકાસ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆતમાં JSS ભરૂચના નિયામક ઝૈનુલ આબેદીન સૈયદ દ્વારા બંને કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત કે રોહિતે સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો અને તાલીમાર્થીઓને આ કાર્યક્રમોમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા જણાવ્યું હતું. માજી પ્રમુખ ઇન્દિરાબેન રાજાએ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનશૈલી સુધારવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભરૂચના મહિલા તબીબ ડો. પ્રતીક્ષાબેન મહિડાએ મહિલાઓ અને કિશોરીઓને માસિક સ્વચ્છતા, મેન્સ્ટ્રલ હાઇજીન, પોષણ, ન્યુટ્રિશન અને કિશોરીઓને પડતી મુશ્કેલીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આભાર વિધિ કૃષ્ણાબેન કઠોલિયાએ કરી હતી.